નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓકે, નાઉ કેમિસ્ટ્રી છે એની અંદર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જોયું કે એસિડિક પ્રબળતા કઈ રીતે ડિસાઇડ કરી શકાય. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્લ્યુ છે, મતલબ કયા વે તમારે કામ કરવાનું છે, નોટ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બધી વસ્તુ તમને સમજાવી છે. હજી પણ જે બાકી છે કન્સેપ્ટ એ આપણે જોઈએ છે. લાઈક આપણી પાસે એક એક્ઝામ્પલ છે, આપણે જોતા હતા વિસ્થાપિત બેન્ઝોઇક એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ. બરાબર, તો એ જે એસિડિક પ્રબળતા છે એમાં મેં અહીંયા લીધેલું છે બેન્ઝોઇક એસિડ છે, એના ઓર્થો સ્થાનમાં OH ગ્રુપ, સી બોલો H, એના મતલબ બેન્ઝોઇક એસિડના પેરા સ્થાનમાં OH ગ્રુપ, એ જ રીતે મેટા સ્થાનમાં OH ગ્રુપ અને બેન્ઝોઇક એસિડ પોતે. હવે મેં પહેલા સમજાવેલું છે કે અહીંયા કઈ અસર જોવા મળશે, ઓર્થો અસર. યાદ છે ને, મેં ઓર્થો અસર લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમજાવેલી છે. ઓર્થો અસરના કારણે બેન્ઝોઇક એસિડ છે એના ઓર્થો સ્થાનમાં કોઈ પણ ગ્રુપ હોય એને ફર્સ્ટ રાખો તો એસિડિક પ્રબળતા સૌથી વધારે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની આવશે. બરાબર, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જે સૌથી વધારે સ્ટ્રોંગ એસિડ આવશે આપેલા જે છે એમાં. બરાબર, આપેલા છે એની વાત કરું છું. નાઉ હવે શું કરી શકાય, તો આપણે જોવું પડશે કે આ જે OH સમૂહ છે એ કઈ અસર બતાવે છે. કારણ કે એસિડિક પ્રબળતા ડિસાઇડ કરવા માટે H કેન્સલ કરીને કયો નેગેટિવ ચાર્જ લગાવવાનો, કયો ચાર્જ લગાવવાનો, તો નેગેટિવ ચાર્જ. નેગેટિવ ને નેગેટિવથી ફાયદો થાય અને પ્લસ થી શું થાય, નુકસાન. ઓકે, મેસોમેરિક અસર, જો સંસ્પંદન જોશો બધામાં સેમ થશે. હું મેસોમેરિક અસરની વાત કરું તો પ્લસ એમ અસર બતાવે છે. અહીંયા મેસોમેરિક અસર જોવા મળતી નથી. બરાબર છે, અને મેસોમેરિક અસર પ્લસમાં છે, પ્લસ થી માઈનસ ને શું થાય જોવો તો નુકસાન થશે. બીજું કે આજે છે બીજી કઈ અસર બતાવે, તો નોર્મલી તમે પ્લસ એમ ઇફેક્ટ કહી શકો અને સેકન્ડ જે છે બરાબર એ માઈનસ આઈ અસર આવશે. કઈ અસર આવશે, માઈનસ આઈ અસર. તો માઈનસ આઈ છે, પ્લસ એમ છે, માઈનસ આઈ છે. બરાબર, હવે અહીંયા પહેલા તો મેસોમેરિક ઉપર જ જવાનું ને સીધી વાત છે. તો અહીંયા મેસોમેરિક અસર છે વધારે પડતું આને શું કરે છે, અનસ્ટેબલ કરે છે. એટલે આ કમ્પાઉન્ડ લાસ્ટમાં આવશે એ ફાઇનલ છે. આગળ આ બેમાંથી ડિસાઇડ કરો તો અહીંયા મેસોમેરિક અસર થાય ની મેટા સ્થાનમાં માઈનસ આઈ તો છે ને, માઈનસ થી માઈનસ ને શું થાય, ફાયદો થાય. એટલે પહેલા કોને લખવું પડશે, મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, COOH, મેટા સ્થાનમાં OH. બરાબર, ત્યાર પછી આનો વારો આવશે બીકોઝ અહીંયા પ્લસ એમ ઇફેક્ટના કારણે વધારે પડતું અનસ્ટેબલ કરે છે. એટલે આવશે ખાલી બેન્ઝોઇક એસિડ, શું આવશે, COOH, અને લાસ્ટમાં આવશે પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ લાસ્ટમાં આવશે. શું કામ, તો તમારી સામે જ છે મેં જે કીધું ઓર્થો અસરના કારણે આ તો ફર્સ્ટ રહેશે, બાકી રહ્યા ત્રણ. એમાં ઇફેક્ટ જો પ્લસ એમ ઇફેક્ટ છે, પ્લસ થી માઈનસ ને શું થાય, નુકસાન થશે. એમાં મેસોમેરિક અસર વધારે નુકસાન કરે એઝ કમ્પેર ટુ આઈ. ભલે માઈનસ આઈ અસર હોય તેમ છતાં અહીંયા છેલ્લે મૂકવું પડશે કારણ કે મેસોમેરિક અસર હાઈ હોય ને. બરાબર, પછી અહીંયા ખાલી માઈનસ આઈ અસર કારણ કે મેટા સ્થાનમાં કોઈ મેસોમેરિક જોવા મળે નહીં, એટલે એને આપણે પહેલા રાખવું પડશે. ત્યાર પછી બેન્ઝોઇક એસિડ ને લાસ્ટમાં કોણ આવશે, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરાબર, તો આ જે છે એ વિસ્થાપિત બેન્ઝોઇક એસિડની અંદર એસિડિક પ્રબળતા આપણે જોઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું. જેમ કે તમારી સામે બે કમ્પાઉન્ડ છે. બરાબર, બંને કમ્પાઉન્ડ બેન્ઝોઇક એસિડ છે, બંનેમાં જે વિસ્થાપિત સમૂહ છે એ પણ સેમ છે, પણ ખાલી જગ્યા જુદી છે. અને અત્યાર સુધી આપણે ખાલી એક વિસ્થાપિત સમૂહવાળા બેન્ઝોઇક એસિડની અંદર એસિડિક પ્રબળતા છે એને કમ્પેર કરતા હતા. હવે મેં બે એવા કમ્પાઉન્ડ લીધેલા છે કે જેની અંદર ગ્રુપ સેમ છે. લાઈક આ એમી લખ્યું છે ને, એમીનો મતલબ થાય CH3 સમૂહ, પણ JEE વાળા ધ્યાન રાખે એ લોકોને એમી લખીને આવવા દેશે અને ઇથાઇલ હશે તો ET લખીને આવવા દેશે. બરાબર, તો એટલીસ્ટ એટલો તો ખ્યાલ હોવો જોઈએ. રેડી, હવે મારું કહેવાનું એમ છે કે અહીંયા તમે જોઈ શકો મિથાઇલ ગ્રુપ છે, COO
ઓપોઝિટ બાજુમાં છે ઓર્થો સ્થાનમાં. ઓકે, તો ઘણા કહેશે મેડમ ઓર્થો અસર ફર્સ્ટ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા જો COH સમૂહ છે એના ઓર્થો સ્થાનમાં મિથાઇલ ગ્રુપ જે હોય પહેલામાં એના કરતાં અહીંયા અલગ છે. NO2 સમૂહ છે એની બાજુમાં બે મિથાઇલ સમૂહ છે. હવે આ બે કમ્પાઉન્ડ છે એની એસિડિક પ્રબળતા ચેક કરવાની કે આપણને, બરાબર છે. તો આપણે નો ડાઉટ તમે લોકો કહેશો કે આ વધારે એસિડિક છે બીકોઝ અહીંયા ઓર્થો અસર છે. મને કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ છે, બરાબર, કે ફર્સ્ટ કમ્પાઉન્ડ છે એ વધારે એસિડિક છે એઝ કમ્પેર ટુ સેકન્ડ વન, બરાબર. પણ કઈ રીતે? તો ખાલી એટલું નથી સમજવાનું કે ભાઈ ઓર્થો અસર છે એટલા માટે એ વધારે એસિડિક છે. આમ કંઈક તો ઇમ્પોર્ટન્સ હોય ને. ઓકે, ચાલો હવે કન્ડિશન શું છે એ સાંભળજો કે અહીંયા આ જે બેન્ઝીન રિંગ છે એનું સમતલ, બેન્ઝીન રિંગનું સમતલ અને NO2 સમૂહનું સમતલ બંનેના સમતલ કેવા છે? સમાન છે. બંને એક જ સમતલમાં છે. બંને કેવા સમતલમાં છે? એક જ સમતલમાં છે. એટલે જો હું રેઝોનન્સને અંદર દાખલ કરું તો એ રેઝોનન્સ અહીંયા આવી શકે. મતલબમાં કે સંસ્પંદન, અહીંયા હું નેગેટિવ ચાર્જ કરીશ, એ નેગેટિવ ચાર્જના સંસ્પંદનને હું અંદર દાખલ કરું, બરાબર, તો એ જે સંસ્પંદન છે ફરતું ફરતું આમાં પણ જઈ શકે. મતલબ બંનેના સમતલ સમાન હોવાથી સંસ્પંદન બેન્ઝીન કેન્દ્રમાંથી NO2 માં જઈ શકે, NO2 માં જઈ શકે. ફરી પાછું મેં અગાઉના વિડિયો લેક્ચરમાં સમજાવેલું છે ઓર્થો અસરમાં યાદ હોય તો. ઓર્થો અસર છે એમાં પણ સેમ કન્ડિશન હતી કે ઉપર જે C=O ગ્રુપ છે એનું રેઝોનન્સ બેન્ઝીન રિંગમાં તો અને તો જ દાખલ થઈ શકે જો બંનેના સમતલ સેમ હોય, બરાબર. પણ ઓર્થો અસરમાં તમે જુઓ છો કે COH ની એક્ઝેક્ટ બાજુમાં અગર કોઈ ગ્રુપ છે, બરાબર છે, તો રેઝોનન્સ છે બેન્ઝીન રિંગની અંદર એન્ટર થઈ શકે નહીં, બરાબર. બેન્ઝીન રિંગમાં રેઝોનન્સ છે દાખલ થઈ શકે નહીં. આ તમને સમજાવવા માટે કીધું છે, રેડી. એટલે હકીકત એવી છે કે આ જે રેઝોનન્સ છે આપણે બતાવ્યું છે એ અહીંયા પોસિબલ બનશે નહીં, કારણ કે ઓર્થો સ્થાનમાં બે ગ્રુપ છે ને, એટલે શું થાય? નેગેટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ રાખવો પડશે, બરાબર. ચાલો અવમાન કહેવાની એમ છે તો પછી રેઝોનન્સ કયાની વાત થાય છે હમણાં સમજાવું. બેન્ઝીન રિંગનું સમતલ NO2 નું સમતલ કેવા છે? સમાન. એટલે સંસ્પંદન બેન્ઝીન કેન્દ્રમાંથી NO2 માં જઈ શકે અથવા NO2 માંથી બેન્ઝીન કેન્દ્રમાં જઈ શકે, બેન્ઝીન કેન્દ્રમાં જઈ શકે. હવે એ કઈ રીતે? ચાલો તો અહીંયા જુઓ બેન્ઝીન છે, રેડી. અહીંયા શું છે? N ડબલ બોન્ડ O છે ને, સંયોજક બોન્ડ છે. હવે કન્ડિશન કેવી છે કે માનો એમ કરવામાં આવે કે હવે આ જે છે એની અંદર કે નાઇટ્રોજન પર તો લોન પેર છે નહીં, બરાબર, અહીં યુઝ કરેલી છે આંશિક ચાર્જ છે, બરાબર. જેમ કે આનો આંશિક નેગેટિવ ચાર્જ છે, આંશિક પોઝિટિવ ચાર્જ છે, નિયમિત ભાર છે, બરાબર, બાકી તો કોઈ ચાર્જ નથી. હવે કન્ડિશન એવી છે કે માનો કે જે આ બોન્ડ છે ડબલ બોન્ડ, બરાબર, એ ડબલ બોન્ડ આ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય તો તરત જ આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે, બરાબર. એટલે આવું થશે બેન્ઝીન નાઇટ્રોજન ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ સહસંયોજક બોન્ડ O અને અહીંયા ડબલ બોન્ડ આવશે, બરાબર છે. અહીંયા ડબલ બોન્ડ આવશે એટલે તમે સમજી શકો કે ઓલરેડી 4 બોન્ડ પહેલેથી જ હતા, રેડી. એટલે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થયો, અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. આ બોન્ડ પ્લેસિટીસ છે જ. હવે આ બોન્ડને હું અહીંયા ટ્રાન્સફર કરું એટલે આ રીતે થઈ જશે. આ બેન્ઝીન નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજન નેગેટિવ ચાર્જ, અહીંયા સહસંયોજક
અહીંયા પ્લસ ચાર્જ. તો તમે જોઈ શકો છો કે રેઝોનન્સ છે એ NO2 માંથી બેન્ઝીન રિંગમાં જાય છે. શું કામ? કે બેન્ઝીન રિંગ અને NO2 સમૂહના સમતલ સમાન છે. સમતલ કેવા છે? સમાન છે. બરાબર. તો અને તો રેઝોનન્સ આ રીતે રિંગની બહારથી રિંગમાં દાખલ થઈ શકે, અધરવાઇઝ અથવા રિંગ જે છે બરાબર છે એમાં બહારથી દાખલ થઈ શકે, પણ સમતલ સેમ હોય તો. હવે અહીંયા બંનેના સમતલ સેમ હોવાથી એ જે વસ્તુ છે અહીંયા પોસિબલ છે, અને એ જે વસ્તુ થાય છે ને બરાબર છે એને જ મેસોમેરિક અસર કહેવાય. શું થયું કહેવાય? મેસોમેરિક અસર. મેસોમેરિક અસરનો બીજું કોઈ મતલબ નથી. તમે જે ગ્રુપ રાખો છો એ ગ્રુપમાંથી રેઝોનન્સ બેન્ઝીન રિંગની અંદર એન્ટર થઈ શકે છે તો એ મેસોમેરિક અસર દર્શાવે છે. તો મતલબ અહીંયા બંનેના સમતલ સેમ હોવાથી NO2 કઈ અસર દર્શાવે છે? -m અસર દર્શાવે છે. રેડી? આગળ જોઈએ. આ બીજા નંબરના કમ્પાઉન્ડના NO2 માં -m અસર હોય કે ન હોય? તો અહીંયા જુઓ, એક્ઝેક્ટ બાજુમાં મિથાઇલ ગ્રુપ છે, અહીંયા પણ મિથાઇલ ગ્રુપ છે, એટલે બેન્ઝીનનું સમતલ અને NO2 નું સમતલ. NO2 નું સમતલ જે છે અહીંયા તમે જોઈ શકો NO2 ની બાજુમાં કોઈ નથી એટલે બંનેના સમતલ સેમ છે, પણ જેવું બાજુમાં કોઈક આવે એટલે NO2 નું સમતલ જે છે એ અને બેન્ઝીનનું સમતલ આ રીતે કાટખૂણે થાય. બરાબર. અને એટલા માટે સમતલ જે છે NO2 નું એ સમાન નથી. સમાન નથી મતલબ NO2 માંથી સંસ્પંદન બેન્ઝીન કેન્દ્રમાં ના જઈ શકે. બેન્ઝીન કેન્દ્રમાં ન જઈ શકે. તો કઈ અસર નહીં જોવા મળે? મેસોમેરિક અસર નહીં જોવા મળે. NO2 જે છે એ -m અસર દર્શાવી શકે નહીં. સિમ્પલ. તો અહીંયા -m અસર જોવા મળે છે એટલે આ નેગેટિવને ફાયદો થાય. -m અસરથી માઇનસને ફાયદો થશે. વધારે સ્ટેબલ છે. અહીંયા કોઈ -m ઇફેક્ટ એનું બતાવી શકતો નથી કારણ કે બાજુમાં ગ્રુપ છે એના કારણે એનું સમતલ બેન્ઝીનના સમતલ કરતાં કેવું છે? અલગ છે, અને એટલે એ -m ઇફેક્ટ નહીં બતાવે તો આની એસિડિક પ્રબળતા કઈ વધશે નહીં. એટલા માટે પણ એની એસિડિક પ્રબળતા કેવી છે? ઓછી છે. વચ્ચે ગ્રેટર ધેનની સાઇન આવશે. બરાબર. તો બસ આ વસ્તુ મારે એક્સપ્લેન કરવાની હતી, જેના બેઝ ઉપર આપણે હમણાં હવે પછીનું એક્ઝામ્પલ છે એને સોલ્વ કરશું. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ એક નવું ઉદાહરણ છે આપણી પાસે, પણ એ વિસ્થાપિત બેન્ઝોઇક એસિડ નથી, એ વિસ્થાપિત ફિનોલ છે. ઓકે, બહુ સારું એક્ઝામ્પલ છે આપણી સામે. તમે જોઈ શકો બેન્ઝીન રિંગ છે, નવતર OH ગ્રુપ છે, મતલબ ફિનોલ છે. એના બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાનના નાઇટ્રો ગ્રુપ છે. તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જે છે જેનું બીજું નામ છે પિક્રિક એસિડ. હવે તમે જોઈ શકો એક એવું એસિડ કે જેની અંદર બિલકુલ COOH સમૂહ નથી, તેમ છતાંય એસિડિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે. તો ઘણીવાર ગુજકેટની એક્ઝામમાં અને ઘણી એન્ટ્રન્સ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયો કે આપેલા એસિડ પૈકી કયું એસિડ છે કે જેમાં COOH સમૂહ ન હોવા છતાં એસિડિક કેરેક્ટરિસ્ટિક બતાવે છે, જેનો આન્સર છે પિક્રિક એસિડ, કે જ્યાં કોઈ પણ જગ્યાએ COOH સમૂહ નથી તેમ છતાં એસિડ છે. બરાબર. તો આ પિક્રિક એસિડ જે છે એનું થોડું કહી દઉં. લેબની અંદર જ્યાં તમે ઇનઓર્ગેનિક એનાલિસિસ કરશો ત્યાં તમારે પિક્રિક એસિડ છે એ વાપરવાનું આવશે. મતલબ લેબની અંદર હોય છે પિક્રિક એસિડ. બરાબર. યલોઇશ કલરનું સોલિડ કમ્પાઉન્ડ છે. ઓકે, ચાલો. તો તમારી સામે છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. રેડી? હવે બીજું એક કમ્પાઉન્ડ છે, ચાલો આપણે જોઈએ. અહીંયા એસિડિક ફિનોલ છે, NO2, અહીંયા પણ NO2, and this one is also NO2. આ જે છે એનું નામ શું આવશે? તો 2,4,5 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ઓકે, આવું નામ છે. રેડી? આગળનું એક કમ્પાઉન્ડ જોઈએ. OH ગ્રુપ છે, અહીંયા NO2 છે, NO2 છે અને NO2 છે. રેડી? તો આજે તમે જોવો છો, રેડી, એમાં શું કહી શકાય કે
નામમાં શું આવશે કે 3 4 and 5 ટ્રાય નાઇટ્રોફિનોલ. ઓકે, ચાલો પ્રોપર ધ્યાન આપજો. હવે ફર્સ્ટ વન પિક્રિક એસિડ છે અને બાકીના જે કમ્પાઉન્ડ્સ છે બરાબર છે એ બધા જ કમ્પાઉન્ડની અંદર તમે જોઈ શકો છો કે સેમ ગ્રુપ છે નાઇટ્રો ગ્રુપ, બટ મેં જગ્યા ચેન્જ કરેલી છે અને હવે ડિસિઝન લેવાનું છે કે એસિડિક પ્રબળતાનો ક્રમ શું આવશે. જો કે આના નામમાં જ એસિડ લખેલું છે, આ બધાને એવું સ્પેશિયલ કોઈ નામ અપાતું નથી. એસિડિક પ્રબળતા નક્કી કરવા માટેનો મેઇન નિયમ એ છે કે H દૂર કરી કયો ચાર્જ લાવો, માઈનસ ચાર્જ લાવો. H દૂર કરી અને કયો ચાર્જ લાવો, માઈનસ. અને પછી સાઈડ કરો, પહેલા સંસ્પંદન ચેક કરો, જો સેમ આવે છે. મેસોમેરિક અસર ચેક કરો, માઈનસ થી માઈનસને ફાયદો થશે પણ પ્લસ હશે તો મોટું નુકસાન થશે ને ચાલે જશે. આઈ ઇફેક્ટ ચેક કરો, માઈનસ આઈ થી ફાયદો થશે પણ પ્લસ આઈ હશે તો પાછળ જઈ શકે. બરાબર, ચાલો હવે અહીંયા તમે જોઈ શકો આ જે સ્થાન છે બરાબર, કોઈ બેન્ઝોઇક એસિડ નથી કે તમે કહેશો ઓર્થો અસર ખાલી બેન્ઝોઇક એસિડમાં હોય, ફિનોલમાં બરાબર. એટલે આજે છે માઈનસ એમ ઇફેક્ટ બતાવે, આ પણ માઈનસ એમ ઇફેક્ટ બતાવે, આ પણ શું બતાવે, માઈનસ એમ ઇફેક્ટ બરાબર. તો ઓર્થો અને પેરા સ્થાનમાં NO2 સમૂહ માઈનસ એમ ઇફેક્ટ બતાવે છે. પણ જોજો અહીંયા NO2 ગ્રુપ છે એની બાજુમાં બીજું NO2 ગ્રુપ છે. હું આ બંનેના સમતલ સેમ આવશે નહીં, સમતલ ફરી જશે. હમણાં થોડીક વાર પહેલા જોયું કે અહીંયા કોઈ ગ્રુપ છે એની એક્ઝેક્ટ બાજુમાં બીજું ગ્રુપ છે, તો આ જે ગ્રુપ છે અને બેન્ઝીન છે એના સમતલ શું થઈ જાય, બદલાઈ જાય. તો આ જે છે એ માઈનસ એમ અસર બતાવી શકે નહીં, અસર ન દર્શાવે. શું કામ ન દર્શાવે, હમણાં સમજાયું હતું કે બેન્ઝીન અને NO2 નું સમતલ સેમ નથી, આ બાજુમાં બીજું ગ્રુપ હોવાથી એનું સમતલ ફરી ગયું છે. મેટા સ્થાનમાં મેસોમેરિક અસર જોવા મળે નહીં, તો બે ગ્રુપ એમ અસર બતાવતા નથી. મેટા સ્થાનમાં એમ અસર કોઈ પણ પ્લસ કે માઈનસ એમ અસર જોવા મળે નહીં. તો અહીંયા એમ અસર ખાલી કેટલું બતાવે છે, એક જ માઈનસ એમ અસર બરાબર છે. જો કે એમાંય તમે જોઈ શકો બરાબર, પણ એ ચાલશે. અહીંયા O માઈનસ જે છે રેડી એ બાજુવાળું તો એમ બતાવી શકે. અહીંયા તમે જોશો તો આ એમ અસર દર્શાવતું નથી, અસર ન દર્શાવે. આ પણ એમ અસર દર્શાવે નહીં, અસર ન દર્શાવે. આ પણ ના દર્શાવી શકે. બાજુમાં બે મોટા ગ્રુપ છે અને બે ગ્રુપ હોય એટલે NO2 નું સમતલ બેન્ઝીન કરતા કેવું થઈ જાય, અલગ. એટલે અહીંયા પણ તમે કહેશો એમ અસર જોવા મળતી નથી, અસર ન દર્શાવી શકે. મેટા સ્થાનમાં તો કોઈ જ નહીં, પણ મેટામાં મોટા ગ્રુપ હોવાથી આનું સમતલ બેન્ઝીન કરતા બદલાઈ જવાના કારણે ત્યાં કોઈ એમ અસર જોવા મળશે બરાબર. એટલે હવે ક્રમ ગોઠવવો હોય તો તમે ગોઠવી શકો સૌથી વધારે એસિડિક બોન્ડ પિક્રિક એસિડ. અહીંયા એટલીસ્ટ 1 મેસોમેરિક અસર જોવા મળે છે એટલે થોડું ઓછું થાય, અને આમાં કોઈ એમ અસર છે નહીં એટલે સૌથી લાસ્ટમાં રહેશે. તો તમે સમજી શકો કે પેરા સ્થાનમાં કોઈ ગ્રુપ છે કે જે માઈનસ એમ ઇફેક્ટ બતાવે છે, પણ જો બાજુમાં કોઈ નવું ગ્રુપ આવ્યું, બીજું ગ્રુપ કે ઇનોઇન બરાબર, તો એ મેસોમેરિક અસર બતાવવા માટે એબલ નથી. રેડી. તો બહુ સારું ઉદાહરણ તમારી સામે છે, જરાક પ્રોપર ધ્યાનથી જોવું કે જેથી આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ એ લોકો તમારી સામે MCQમાં મૂકે તો તમે સોલ્વ કરવા માટે એબલ થઈ શકો. હવે આપણે જોશું જેમ કે તમારી સામે છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય છે કે નથી. કેટલીક વાર એ લોકો MCQની અંદર પૂછે છે કે 4 રિએક્શન આપે બરાબર, ક્વેશ્ચન પૂછે કે આ જે પણ રિએક્શન્સ આપેલી છે એ રિએક્શનમાંથી કઈ પ્રક્રિયા છે જે પોસિબલ નથી. ક્યારેક એવું પણ પૂછી શકે કે 4 રિએક્શનમાંથી કઈ રિએક્શન પોસિબલ છે, ચેક કરો બરાબર. ત્યારે આપણને કેટલાક મતલબમાં કે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, તો અને તો જ આપણે આન્સર આપવા માટે એબલ થઈએ. બાકી એમાં કોઈ ગણતરી નહીં હોય, બસ લોજિક યુઝ કરવાનું થશે. તો અહીંયા એક એવી જ ઇમ્પોર્ટન્ટ એને શું કહેવાય થિયરી ઓર કોન્સેપ્ટ તમે કહી શકો જે આપણી સામે છે, જેમ કે નિર્બળ એસિડનો ક્ષાર
એ જો પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા પોસિબલ છે. પ્રબળ એસિડનો ક્ષાર બની જશે અને શું છૂટું પડશે? નિર્બળ એસિડ. પરંતુ એક નોટ યાદ રાખવી. નોટ એમ છે કે ઉપરની રિએક્શન છે એને જો તમે ઉલટાવીને લખો, મતલબ ઊંધી રિએક્શન આપણે જોઈએ, પ્રબળ એસિડનો ક્ષાર વત્તા નિર્બળ એસિડ, then there is no any kind of reaction is possible here. બરાબર છે? ચાલો તો અહીંયા શું થશે? પ્રબળ એસિડનો ક્ષાર વત્તા લખું નિર્બળ એસિડ. તો અહીંયા મારે લખવું પડશે નો રિએક્શન. મતલબ કોઈ પણ પ્રકારની કોઈ રિએક્શન પોસિબલ નથી. ફરી પાછું નિર્બળ એસિડનો ક્ષાર એની પ્રબળ એસિડ સાથે પ્રોસેસ કરો તો રિએક્શન થાય. પ્રક્રિયા શક્ય છે. બરાબર? પ્રક્રિયા શક્ય છે. ક્યારે? જ્યારે પ્રબળ એસિડ હોય અને નિર્બળ એસિડનો શું હોય? ક્ષાર. તો પ્રબળ એસિડ છે એનો સોલ્ટ ફોર્મ થઈ જશે અને નિર્બળ એસિડ છૂટું પડે. મતલબ પ્રબળ એસિડ છે પોતાનો સોલ્ટ ફોર્મ કરી નિર્બળ એસિડને છૂટું પાડવા માટે એબલ છે, પણ નિર્બળ એસિડ છે પ્રબળ એસિડના ક્ષાર સાથે પ્રક્રિયા કરવા માટે એબલ નથી. એક ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણમાં માનો કે હું લઈ લઉં NaCl. સાંભળજો, NaCl. હવે NaCl છે એ ક્ષાર છે. તમે જોઈ શકો NaCl શું છે? ક્ષાર. હવે શેમાંથી બનેલો છે? તો NaOH પ્રબળ બેઝ અને HCl પ્રબળ એસિડ. બરાબર? પણ આ જ NaCl ની પ્રક્રિયાનો H2SO4 સાથે કરાવશો તો તમારે કમ્પેરિઝન કોની કરવી પડે? HCl અને H2SO4. HCl અને H2SO4 ની એસિડિક પ્રબળતાની સરખામણી. શું કરવી પડે? સરખામણી. તો તમે કહી શકો કે આ જે ક્ષાર છે NaCl એ HCl માંથી બનેલો છે. HCl છે એ H2SO4 કરતા પ્રબળ છે કે નિર્બળ? તો HCl H2SO4 કરતા નિર્બળ છે. તો HCl એ H2SO4 કરતા શું છે? નિર્બળ છે. ઘણા કહે આમ કેમ? કઈ રીતે કહી શકો? કારણ કે આ બે હાઇડ્રોજન રિલીઝ કરવા માટે એબલ છે. ડાઇપ્રોટિક છે. જ્યારે એક જ H રિલીઝ કરી શકે. સેકન્ડ થિંગ, બનતું Cl- છે નેગેટિવ આયન એ SO4-2 કરતા ઓછો સ્થાયી છે. SO4-2 માં રેઝોનન્સ થશે, Cl- માં થાય નહીં. તો એસિડિક પ્રબળતા આપણે ચેક કરીએ ત્યાં નેગેટિવ આયન બનાવીને ચેક કરીએ છીએ કે વધારે સ્થાયી નેગેટિવ આયન કયો છે. બરાબર? તો SO4-2 વધારે સ્ટેબલ છે કેમ કે રેઝોનન્સ થશે, Cl- ઓછો સ્ટેબલ છે કારણ કે એમાં કોઈ રેઝોનન્સ નથી થતું. તો HCl નિર્બળ એસિડ છે કોની કમ્પેરિઝનમાં? H2SO4. તો થઈ ગયું ને કે H2SO4 શું થઈ ગયું? પ્રબળ એસિડ. શું થઈ ગયું? પ્રબળ એસિડ. અને અહીંયા NaCl છે એ તેનાથી નિર્બળ એસિડનો શું છે? ક્ષાર. તેનાથી નિર્બળ એસિડનો ક્ષાર છે. તો હવે તો પ્રક્રિયા પોસિબલ બનશે કારણ કે પ્રબળ એસિડ છે અને તેનાથી નિર્બળ એસિડનો શું છે? ક્ષાર. તો ઊંધું કરી દેવાનું. આનો સોડિયમ SO4 ને આપીને શું બનાવવાનું? Na2SO4 વત્તા શું બની જશે? તો 2 moles of HCl અહીં આવશે. તો આ પ્રક્રિયા પોસિબલ છે પણ હું આનથી ઊંધું લખું. આનથી ઊંધું એટલે આને કરતા બનાવું કે Na2SO4 વત્તા HCl અને પછી કહું કે હવે રિએક્શન થશે કે ન થાય? તો ન થાય. શું કામ? કારણ કે આ કોનો ક્ષાર છે? HCl કરતા પ્રબળ એસિડનો ક્ષાર છે. અને આ જે એસિડ છે એ જે સોલ્ટ છે એમાં રહેલા એસિડ કરતા નિર્બળ એસિડ છે. બરાબર? નિર્બળ એસિડ એટલે શું આવશે? નો રિએક્શન. there is no any reaction. બરાબર? તો ઘણા લોકોને લાગશે કે આ કેટલા અંશે ઇમ્પોર્ટન્ટ છે, પણ છે. બરાબર? તો આ પ્રોપર સમજવું. આના કેટલાક ઉદાહરણોના આપણે જોઈએ. તો
સમજમાં આવી ગયું હશે કે એસિડિક પ્રબળતા જે છે એ કોઈ રિએક્શન છે એ શક્ય છે કે નહીં એ ડિસાઇડ કરવા માટે પણ કેટલી હેલ્પ કરે છે. દેન ડેફિનેટલી એસિડિક પ્રબળતાનો ક્રમ આપણને આવડવો જરૂરી છે. ઓકે, નામ આપણી પાસે બીજા કેટલાક 5 ઉદાહરણ છે જે રિએક્શન પોસિબલ બનશે કે નહીં બને એ આપણે ચેક કરવાનું છે. અને ત્યારે જ હું ચેક કરી શકું જો મને ખબર પડતી હોય કે આપેલા એસિડ છે એમાં સ્ટ્રોંગ એસિડ કયું છે અને વીક એસિડ કયું છે. તો જ હું કહી શકું કે ભાઈ રિએક્શન પોસિબલ થશે કે નહીં થાય. આપણે શું જોયું હતું કે નિર્બળ એસિડનો ક્ષાર હોવો જોઈએ, નિર્બળ એસિડનો ક્ષાર એની સામે શું હોવું જોઈએ, પ્રબળ એસિડ હોવું જોઈએ તો રિએક્શન થાય, તો પ્રક્રિયા થાય. આનાથી ઊંધું હોય તો પ્રક્રિયા થાય નહીં. ચાલો ચેક કરીએ આપણે. અહીંયા જે આપેલું છે એસિડિક એસિડ છે અને અહીંયા જે ક્ષાર આપેલો છે બરાબર. એક ક્ષારમાં કયું એસિડ છે તો એક ક્ષારની અંદર છે HCOOH. ચાલો હવે તમારે કમ્પેરિઝન કરવાની છે એસિડ અને ક્ષારમાં રહેલા એસિડની. ક્ષારમાં રહેલું એસિડ કેવું હોવું જોઈએ, નિર્બળ, અને આ જે મેઇન એસિડ હોય એ કેવું હોવું જોઈએ એની કમ્પેરિઝનમાં પ્રબળ. તો ફોર્મિક એસિડ અને એસિડિક એસિડની કમ્પેરિઝન કરું તો સાંભળજો આમાં HCOOH greater than CH3COOH. તો અહીંયા કન્ડિશન ઊંધી છે. HCOOH કરતા એસિડ કેવું છે, નિર્બળ એસિડ છે, અને જે ક્ષાર છે એ કયા એસિડનો છે તો પ્રબળ એસિડનો ક્ષાર. પ્રબળ એસિડનો શું છે, ક્ષાર, બરાબર. તો મેં કીધું એમ કે અહીંયા પ્રબળ એસિડનો ક્ષાર હોય અને સામે શું હોય, નિર્બળ એસિડ, તો પ્રક્રિયા થાય નહીં, બરાબર. તો પહેલી રિએક્શનમાં તમે જોઈ શકો નિર્બળ એસિડ છે અને પ્રબળ એસિડનો શું છે, ક્ષાર, મતલબ આ પ્રક્રિયા થશે નહીં, એની પ્રોસેસ નહીં થાય. ચાલો આગળ જોઈએ. આની અંદર જે ક્ષાર છે એ કોનો છે, HC ટ્રિપલ બોન્ડ CH, બરાબર, ટર્મિનલ એસિટિલિનનો છે, અને અહીંયા આ જે એસિડ છે એ શું છે, H2O છે, બરાબર છે. તો કમ્પેરિઝન કરીએ આપણે, એસિડ છે બરાબર અને આ ક્ષારમાં રહેલું એસિડ છે. તો કમ્પેરિઝન કરતા ખબર પડે કે H2O ગ્રેટર ધેન શું આવશે, CH ટ્રિપલ બોન્ડ CH. કારણ કે મેડમ તમે કઈ રીતે ડિસાઈડ કરો છો, ચેક કરો. મેં તમને યાદ હોય તો જનરલ સિરીઝ લખાવેલી છે એસિડિક પ્રબળતાની, એમાં એસિટિલિન અને વોટર છેલ્લે આવતા હશે. જેમ વોટર આગળ હશે ને એસિટિલિન ક્યાં હશે, પાછળ. સિમ્પલ છે, બરાબર. સિરીઝ યાદ રાખો, બરાબર. એટલે H2O જે છે એ વધારે પ્રબળ એસિડ છે, તો મતલબ અહીંયા પ્રબળ એસિડ છે અને આ નિર્બળ એસિડનો ક્ષાર છે, નિર્બળ એસિડનો ક્ષાર છે. અને જો એવું હોય તો એ પહેલા નંબરનું છે રિએક્શન થશે. આગળ જોઈએ. ચાલો આ શું છે, ફિનોલ છે. ફિનોલ આપણને એના તરીકે આપેલું છે એસિડિક, અને બાજુમાં તમે જોઈ શકો કે આ જે છે એમાં કઈ અસર છે, -m અસર છે, બરાબર. તો આની એસિડિક પ્રબળતા ચેક કરીએ તો એ ફિનોલ કરતા કેવી આવે, વધારે આવે. તો અહીંયા પ્રબળ એસિડનો ક્ષાર છે કોના કરતા, ફિનોલ કરતા. ફિનોલ કરતા એનું પહેલા સ્થાનમાં નાઇટ્રો વાળું જે ફિનોલ હોય એનો સોડિયમ સોલ્ટ, હવે પહેલા સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ હોય એટલે -m અસર થઈ ગઈ તો એસિડિક પ્રબળતા એ ફિનોલની શું થાય, વધી જાય ખાલી ફિનોલ કરતા. તો અહીંયા નિર્બળ એસિડ છે આની કમ્પેરિઝનમાં અને પ્રબળ એસિડનો ક્ષાર ઊંચેનું થઈ ગયું એટલે પ્રોસેસ થશે નહીં. આગળ જો આ જે ક્ષાર છે એ ક્ષારમાં રહેલું એસિડ કયું છે તો એ એસિડ છે SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર. અને અહીંયા જે એસિડ છે એ બેન્ઝોઇક એસિડ છે. તો હવે ઓલી જે સિરીઝ કીધી છે ને જનરલ સિરીઝ આપેલી છે એસિડની, એમાં ચેક કરો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ આગળ છે કે બેન્ઝોઇક એસિડ. તો ડેફિનેટલી બેન્ઝીન સલ્ફોનિક એસિડ આગળ હશે, બરાબર છે. એટલે અહીંયા પ્રબળ એસિડનો ક્ષાર છે, પ્રબળ એસિડનો ક્ષાર, અને આ શું આપેલું છે, નિર્બળ એસિડ. કમ્પેરિઝન કરવાની છે બે, બરાબર. આ સોલ્ટમાંથી એસિડ કરી નાખવાનું તો રિએક્શન થશે નહીં. નીચે જો આમાં જે સોલ્ટ આપેલું છે એસિડ એનું છે તો CH3COOH એસિડિક એસિડ છે. અહીંયા જે આપેલું છે બરાબર એ કયું એસિડ છે તો CH3SO3
છે ત્યાં શું બની જાય ચાલો જુઓ અહીંયા રિએક્શનમાંથી શું બનશે તો HC ટ્રિપલ બોન્ડ CH વત્તા શું બનશે તો NaOH બનશે શું બની શકે NaOH પ્રોસેસ નહીં એટલે 1 મિનિટ HC ટ્રિપલ બોન્ડ CH બરાબર Na છે અહીંયા જોડાશે H અહીંયા આવશે રેડી આ રીતે બની જશે ઓકે ચાલો પછી અહીંયા શું બનશે તો આમાં એસિડિક એસિડ બને નિર્બળ એસિડ બનાવી નાખવાનું વત્તા શું બનાવવાનું તો આ જે પ્રબળ એસિડ હતો એનો ક્ષાર CH3SO3 Na બરાબર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે એસિડિક પ્રબળતા GOC ની અંદર જે આપણે અહીંયા ફિનિશ કરી હવે પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બેઝિક પ્રબળતા ઉપર કોન્સન્ટ્રેટ કરશું એમાં પ્રોપર ધ્યાન આપો ઓકે